તો જય માતાજી। અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતે આવેલા અસરવા વિસ્તારના મેઘાણી નગરમાં આવેલ દશા માતાજીની મૂર્તિના દર્શન સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ। તો ચાલો જઈએ આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ। તો અત્યારે આપ જોઈ રહ્યા છો અમદાવાદ ખાતે આવેલી એશિયાની સૌથી મોટી નંબર 1 હોસ્પિટલ એટલે કે સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ અસરવા વિસ્તારના મેઘાણી નગરમાં આવેલ દશા માતાજીના પાવન અવસર પર આજે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા ભાવિક ભક્તોની ભારે ભીડ હોય છે, જે તમે જોઈ રહ્યા છો। અને આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અદ્ભુત નજારા સાથે। અહીંયા ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળે છે, જે આપ પણ આ ભીડ જોઈ રહ્યા છો। અહીંયા કેવો અદ્ભુત 12 જ્યોતિર્લિંગના દર્શન થવાના છે એ આજે આપણે જોવાના છે, જે તમે બહુ જ મોટી પ્રમાણમાં અહીંયા ભાવિક ભક્તોની ભીડ અહીંયા જોવા મળે છે। તો આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અને અહીંયા ભાવિક ભક્તોનો ખૂબ જ ઘસારો હોવાથી લાઈન બહુ મોટી થાય છે। અને આગળ જતા હવે ધીરે ધીરે આપણે આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે એકદમ નજીકમાં પહોંચી ગયા છીએ। તો ફરી એકવાર આ જગ્યાનું લોકેશન તમને બતાવું છું। અમદાવાદમાં આવેલ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એટલે કે અસારવા વિસ્તારની બાજુમાં આવેલ મેઘાણી નગરમાં આવેલ આજે દશા માતાના પવિત્ર તહેવાર પર આજે દશામાની મૂર્તિ સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન આજે થવાના છે। તો અહીંયા ચારે બાજુ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે અને આપને અહીંયા એકદમ નજીકમાં પહોંચી ગયા છીએ। જે આપ અત્યારે જોઈ રહ્યા છો આગળ સૌપ્રથમ જોઈએ તો એક ભોળાનાથ ભગવાનના સુંદર મજાના આપને દર્શન થાય છે અને અહીંથી બાજુમાં આપણે આ ગુફામાં થઈ અને ભગવાન ભોળાનાથના દર્શન કરવાના છે, 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે। તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ અને આ ગુફાની અંદર આગળ વધી અને જોઈએ તો નીચે બરફમાં થઈ અને આ ગુફાની અંદર આગળ જઈ અને 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે। તો અત્યારે આપણે ગુફાની અંદર બરફની ઉપર જે તમે જોઈ રહ્યા છો આપણે આ બરફની પાટું જોવા મળે છે, તેમની ઉપર થઈ અને આગળ વધી રહ્યા છીએ। ધીરે ધીરે બહુ સુંદર મજાનું દ્રશ્ય જોવા મળે છે અને આપણે પહોંચી ગયા છીએ। સૌપ્રથમ 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ। તો અહીંથી શરૂ થાય છે દશા માતાજી તેમજ 12 જ્યોતિર્લિંગના ભવ્ય દર્શન।
તો આ અમદાવાદ ખાતે આવેલા અસારવા વિસ્તારના મેઘાણીનગરમાં આવેલ દશા માતાજીના મૂર્તિ અને 12 જ્યોતિર્લિંગનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં જો તમે નવા હોય તો આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા આવનાર ધાર્મિક વિડીયો સૌથી પહેલા આપને જોવા મળશે. અને આ વિડીયો જોનાર તમામ મારા વહાલા મિત્રો, ભાઈઓ બહેનો, વડીલોને જય ભોળાનાથ.